વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર અને ઓનલાઈન કોર્સમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે ત્રીજા ચેપ્ટર નાણું અને ફુગાવાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે ફુગાવાને આપણે સમજીએ છીએ. તો ફુગાવો એટલે શું? તો સામાન્ય રીતે જનરલી એવું માનવામાં આવે છે અથવા વ્યવહારિક રીતે એવી રીતે જોઈએ છે ફુગાવાને કે ફુગાવો એટલે ભાવ વધારો. ફુગાવો એટલે ભાવ વધારો. સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો. ભાવ વધારો એટલે ફુગાવો. આ અર્થ છે, સામાન્ય અર્થ. વાસ્તવિક રીતે આપણે અલગ જોઈએ છે, એના વ્યાખ્યાઓને આપણે જોઈએ છે, સમજીએ છીએ. આજે યાદ પણ રાખી લઈશું કદાચ. ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજ વસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે કે જેમાં આપણે જોઈશું કેટલાક અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાઓને. નંબર 1, કોણે વ્યાખ્યા આપી છે? એ.પી. લર્નરના મતે. ડોક્ટર એ.પી. લર્નર પ્રખર અર્થશાસ્ત્રી કહી શકું. સારા. વસ્તુના પુરવઠા કરતા તેની વધુ પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહે છે. રિપીટ કરું છું. વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહે છે. ત્યાર પછી છે એસી પીગુ. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. ત્રણે ત્રણ અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાને રિપીટ કરી લઈએ છીએ, સમજી લઈએ છીએ, યાદ કરી લઈએ છીએ. જરા ધ્યાનથી સમજજો. ડોક્ટર એ.પી. લર્નરના મતે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહે છે. ત્યાર પછી ડોક્ટર એ.સી. પીગુના મતે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. ડોક્ટર જે.એમ. કેઇન્સના મતે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. આ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ કંઠસ્થ હોવી જોઈએ, પરફેક્ટ હોવી જોઈએ. અને ત્રણે ત્રણ વ્યાખ્યાઓને તમે એક ગુણના સંદર્ભમાં જરૂર ચોક્કસ યાદ કરી લેજો. હું આગળ વધું છું ફુગાવાના લક્ષણોને સમજવા માટે. પણ આ ત્રણ વ્યાખ્યાઓ તમારા દિમાગમાં બેઠી હોય તો હવે ફુગાવાના લક્ષણો તમારા માટે ખૂબ જ સરળ થઈ જશે. સમજવા માટે ખૂબ ઇઝી થઈ જશે. ઝડપથી તમે સમજી શકશો કે ફુગાવાની સાચી સ્થિતિ શું છે. ઓકે, તો ફુગાવાના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફ્લેક્શન. પહેલું, ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. હવે આ ધોરણ 11 નો બેઝ છે બેટા. હવે ધોરણ 11 નું અત્યારે હાલ કોઈના મગજ માટે બેસું તો થોડું એટલું કહી દઉં છું, વસ્તુની કિંમત અને ભાવ સપાટી બંને અલગ અલગ છે ભાઈ. કોઈ પણ વસ્તુની કિંમત અથવા કિંમત નિર્ધારણ એમ બોલું તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, જ્યારે ભાવ સપાટી એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક ટોપિક છે. બંને અલગ અલગ છે. તો અહીંયા શબ્દ કયો વપરાયો છે? ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. ફુગાવાનું પહેલું લક્ષણ, ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. એનો મતલબ એમ થયો, કૃષિ ક્ષેત્રે ભાવ વધે છે, ઔદ્યોગિક ક્ષેત્રે પણ ભાવ વધે છે અને સેવા ક્ષેત્રે પણ ભાવ વધે છે. તો આ ત્રણે ત્રણ ક્ષેત્રોમાં ભાવ વધે છે. ચીજ વસ્તુ હોય તો ચીજ વસ્તુ, સેવા હોય તો સેવા. જે પણ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ ભજવતું હોય અથવા અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુ હોય, અર્ધ તૈયાર માલ હોય, યંત્ર હોય, મશીનરી હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, વેજીસ હોય, રેન્ટ હોય,
જે પણ છે એ તમામ ક્ષેત્રોમાં વધે છે. નાણાંનું બીજું મહત્વનું ફુગાવાનું બીજું મહત્વનું લક્ષણ અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. 3. નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. નંબર 4, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ શું છે? ભાવ વધારો એટલે કે ફુગાવો. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ ફુગાવો છે. સાધનોને પૂર્ણ રોજગારી મળી હોય અને છતાં પણ ભાવ વધે તો તે ફુગાવો છે.